भारतीयों के लिए फिजी में काम करने का नया द्वार खुला। गांधीनगर में ऐतिहासिक वीजा सेमिनार आयोजित। विदेश में बसने के इच्छुक भारतीयों के लिए एक नया रास्ता खुल गया है, जो गो अब्रॉड गो द्वारा गांधीनगर के नारायणी हाइट्स होटल में आयोजित भारत का पहला फिजी वर्क परमिट वीजा सेमिनार भारतीय नागरिकों के लिए वैश्विक नौकरियों का द्वार साबित हुआ। કરી રહ્યા છીએ સ્પેશિયલી ફિજીને એક્સપ્લોર કરવા માટે. ફિજીને એક્સપ્લોર કરવા માટે એવું આપણે ટ્રાય કરી રહ્યા છે કે ફિજીમાં બહુ બધી અત્યારે ઓપોર્ચ્યુનિટી આવી રહી છે. એ ઓપોર્ચ્યુનિટી એવી ફોર એક્ઝામ્પલ કે કોઈ ઇન્વેસ્ટર છે, ઇન્વેસ્ટર માટેની ઓપોર્ચ્યુનિટી છે, સ્કિલ વર્કર છે, નોન સ્કિલ વર્કર છે, એ બધા માટેની ઓપોર્ચ્યુનિટી. બિઝનેસ કે સ્ટાર્ટ કરવો છે ફિજી સાથે, ગવર્મેન્ટ સાથે યા ફિજીના લોકલ પીપલ સાથે કોઈ બી સારા વેમાં સારા રિલેશનશિપ્સ બનાવવા છે અને રિલેશનશિપ મેન્ટેન કરવા માટે અને ફિજી શું છે એ એક્સપ્લોર કરવાનું આપણે પ્લાનિંગ કરી રહ્યા છે. કદાચ એવું કહી શકાય કે ગુજરાતમાં, આઈ ડોન્ટ નો ઇન્ડિયામાં, પણ ગુજરાતમાં મારું નામ મોનિલ પટેલ છે. હું ઓસ્ટ્રેલિયા રહું છું, ઓસ્ટ્રેલિયન સિટીઝન છું એન્ડ ઓસ્ટ્રેલિયામાં અરાઉન્ડ 7-8 બિઝનેસીસ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીમાં ચલાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ કન્સ્ટ્રક્શન કરીએ છીએ, ત્યાં હોસ્પિટલ્સ બનાવીએ છીએ, ત્યાં હોસ્પિટલ ઇક્વિપમેન્ટ સપ્લાય કરીએ છીએ, આઈટીનું કામ કરીએ છીએ, સોલારનું કામ કરીએ છીએ. અને હવે ફિજીમાં મેં લાસ્ટ યર ઓફિસ સ્ટાર્ટ કરી અને ત્યાંથી એવું લાગ્યું કે બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે ફોર ઇન્ડિયન પીપલ, ગુજરાતી પીપલ, અને ત્યાં જે કલ્ચર છે આપણી ગુજરાતીઓનું, આપણા ઇન્ડિયનનો, તો પછી એના માટે પ્લાન કરી કે સેમિનાર આપણે ઇન્ડિયામાં ગુજરાતમાં કરીએ. તો ધીસ ઇઝ કદાચ એવું મને ખ્યાલ નથી ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ છે, પણ ગુજરાતમાં ફિજીને એક્સપ્લોર કરવા માટેનો ફર્સ્ટ સેમિનાર છે, જેનાથી અમે હેલ્પ કરી શકીશું કોઈ બિઝનેસમેનને બિઝનેસ સ્ટાર્ટ કરવા, ફિજીમાં ઇન્વેસ્ટ કરવા, ઇન્વેસ્ટર વિઝા પરમિટ માટે જે ગાઈડન્સ જોઈતો એ કરી શકીએ. સ્કિલ પીપલ છે, એમની સ્કિલને ત્યાં ઓપોર્ચ્યુનિટી બહુ બધી સારી હોય છે, તો ત્યાં એમને સ્કિલ વિઝા માટે અમે હેલ્પ કરી શકીએ. વિઝિટર છે, વિઝિટ સારી ફિજી કન્ટ્રી ટુરિઝમ માટેની બહુ, એટલે વર્લ્ડમાં બહુ સારું એનું નામ છે, તો વિઝિટર વિઝા માટે બી અમે એમને હેલ્પ કરી શકીએ. કોઈને ઇવેન્ટ કરવો હોય, ડેસ્ટિનેશન ઇવેન્ટ, તો ડેસ્ટિનેશન ઇવેન્ટ કઈ રીતે થાય તો એ અમે એમને હેલ્પ કરી શકીએ છીએ. ખાસ કરીને કેટલા લોકોને અત્યાર સુધીમાં તમારા તરફથી આ મંજૂરી આપવામાં આવી છે, કેટલા લોકો કાર્યરત બન્યા છે અને કરવા માટેની શું પ્રોસિજર છે, કેટલા દિવસમાં મંજૂર થાય? ઓકે, મંજૂરીમાં એવું છે કે અમે જેની સાથે ટાઈઅપ છે, જેનું લાઇસન્સ, આમાં લાઇસન્સ કમ્પલસરી હોય છે, વી કોલ ધી માઇગ્રેશન લાઇસન્સ, જે વિઝા આપણે એપ્લાય કરી શકીએ. એમના થ્રુ લાસ્ટ યરમાં મોર દેન 200+ એમને વિઝા ઇસ્યુ કરાવેલા છે. અને અત્યારે અમે 5 સ્ટેટમાં, ઇન્ડિયામાં 5 સ્ટેટમાં કામ કરી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયામાં પોતાની ઇન હાઉસ ઓફિસ છે, ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન, સિડની, એડેલાઇડ એન્ડ પર્થ ઓફિસીસ છે. ઇન્ટરનેશનલ ફિજીમાં પોતાની ઇન હાઉસ ઓફિસ આપણી છે, જેનાથી અમે હેલ્પ કરી રહ્યા છીએ બિઝનેસ શોધવા માટે એન્ડ સ્કિલ પીપલને અહીંથી ત્યાં લઈ જવા માટે.